હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું લેટ્સ લર્ન યુટ્યુબ ચેનલ ઉપર અને આઈ એમ જયદેવ સોલંકી અને આજે આપણે લેક્ચર 3 જે છે શરૂ કરવા જઈ રહ્યા છીએ અને આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 1 આપણી આસપાસના દ્રવ્યો આ ચેપ્ટરની જે છે આપણે વાત કરીએ છીએ અને આપણે લેક્ચર 3 માં છીએ. તો આપણે વિદ્યાર્થી મિત્રો લેક્ચર નંબર 1 માં દ્રવ્યનો ભૌતિક સ્વભાવ એમાં આપણે બે ટોપિક જે છે એની વાત કરેલી હતી. રેડી કે દ્રવ્ય જે છે કણોનો બનેલો છે અને દ્રવ્ય જે છે એના જે આ કણો છે એ સૂક્ષ્મથી સૂક્ષ્મ હોય છે. ત્યાર પછી આપણે દ્રવ્યની લાક્ષણિકતાઓ જે છે એ લેક્ચર નંબર 1 માં જોઈ હતી. એમાં ત્રણ લાક્ષણિકતાઓ હતી. રેડી કે દ્રવ્ય જે છે એના કણો વચ્ચે અવકાશ એટલે કે ખાલી જગ્યા જે છે રહેલી હોય છે. ત્યાર પછી બીજી લાક્ષણિકતા એ હતી કે દ્રવ્યના કણો જે છે સતત ગતિશીલ હોય છે. રેડી તાપમાન વધે તો ગતિ ઉર્જા વધે. આપણે આ સિદ્ધાંત ઉપર એમાં જે છે એ વાત કરેલી હતી. ત્યાર પછી આપણે ત્રીજી લાક્ષણિકતા હતી કે દ્રવ્યના કણો જે છે એકબીજાને આકર્ષે છે. અને આ ત્રણ લાક્ષણિકતા ઉપરથી આપણે લેક્ચર નંબર 2 એમાં ટોપિક નંબર 1.3 દ્રવ્યની અવસ્થાઓ એમાં મૂળભૂત જે છે ત્રણ અવસ્થાઓ છે ઘન, પ્રવાહી અને વાયુ એની આપણે વિગતવાર ચર્ચા કરેલી હતી અને પ્લાઝ્મા અને બોઝાઇસ્ટન સંઘટક જે છે એના વિશે થોડીક માહિતી જે આપણે જે છે મેળવેલી હતી. તો વિદ્યાર્થી મિત્રો આપણે આજના લેક્ચરમાં ટોપિક નંબર 1.4 કે જે છે શું દ્રવ્ય ની અવસ્થા માં ફેરફાર કરી શકાય છે આ ટોપિક ઉપર જે છે આપણે વાત કરવાની છે. ટોપિક નંબર 1.4 કે શું દ્રવ્યની અવસ્થામાં ફેરફાર જે છે એ કરી શકાય છે કે નહીં અને એમાં આપણે તાપમાનના ફેરફારની અસર અને દબાણના ફેરફારની અસર આ બંને ટોપિક જે છે એને આપણે જોવાના છે. રેડી તો ચાલો સ્ટાર્ટ કરીએ. આપણે તાપમાનના ફેરફારની અસર વડે દ્રવ્યની અવસ્થાઓ જે છે કઈ રીતે બદલે છે એટલે કે ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુ આ અવસ્થાઓ જે છે કઈ રીતે ચેન્જ થાય છે. રેડી તો તાપમાનમાં તમે ફેરફાર કરો એમ આ દ્રવ્યની અવસ્થાઓમાં પણ ફેરફાર જોવા મળે છે. રેડી એની આપણે ચર્ચા કરીએ. તાપમાનમાં ફેરફારની અસર એટલે કે તાપમાનમાં ફેરફાર કરતા દ્રવ્યની અવસ્થાઓ જે છે કઈ રીતે બદલે છે એના વિશે આપણે વાત કરવાની છે. તો એના માટે આપણે આ પ્રયોગ જે છે એ કરવો પડશે. રેડી તો આ પ્રયોગમાં આપણે શું કરવાનું છે તો કે એક લોખંડનું સ્ટેન્ડ લેવાનું છે. ત્યાર પછી આ જ લોખંડના સ્ટેન્ડ જે છે એમાં એક થર્મોમીટર લટકાવેલું છે. રેડી ત્યાર પછી તો કે આપણે એક બીકર લીધેલું છે અને આ બીકર જે છે એની ઉપર આ બીકર જે છે એની અંદર બરફ જે છે આપણે લીધેલો છે. રેડી અને આ બરફની અંદર એક કાચનો સળિયો એક થર્મોમીટર જે છે એ આ રીતે લોખંડના સ્ટેન્ડ સાથે લટકાવેલું છે. ત્યાર પછી તો કે નીચે જે છે એક બર્નર રાખ્યું છે કે જેના વડે આપણે આ જે બરફ છે એને આપણે શું કરીએ છીએ તો કે ઉષ્મા સ્વરૂપની ઉર્જા જે છે આપીએ છીએ. તો આ છે આકૃતિ નંબર 1 જે છે એની રચના. એ જ રીતે સેમ આકૃતિ નંબર 2 જે છે એની રચના છે. રેડી પરંતુ અવસ્થામાં કઈ રીતે ફેરફાર થાય છે, તાપમાન જે છે એમાં ફેરફાર થાય તો અવસ્થામાં ફેરફાર જોવા મળે છે એની આપણે ચર્ચા કરવાની છે. રેડી તો જ્યારે આ પ્રયોગ નંબર 1 માં આપણે જે છે બર્નરને શરૂઆત કરીએ છીએ એટલે કે બર્નર દ્વારા ધીરે ધીરે જે છે આપણે ઉષ્મા સ્વરૂપે ઉર્જા જે છે એ આ બરફને આપણે આપીએ છીએ તો બરફ જે છે એ તરત જ શું થશે તો કે પીગળવા લાગે છે કારણ કે બરફ જે છે એ પાણીનું ઘન સ્વરૂપ છે. રેડી તો આપણે પહેલા પાણીના સ્વરૂપ વિશે વાત કરી લઈએ કે પાણી જે છે તમને ત્રણ સ્વરૂપ જોવા મળે.
પાણી જ્યારે બરફ સ્વરૂપે હોય છે તો એનું ઘન છે, ત્યાર પછી પાણી પોતાના મૂળભૂત સ્વરૂપે છે પાણી સ્વરૂપે તો એનું પ્રવાહી સ્વરૂપ છે, અને પાણી જ્યારે બાષ્પ સ્વરૂપમાં હોય છે તો એનું વાયુ સ્વરૂપ છે. તો આ રીતે પાણી જે છે ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપે હોય છે. રેડી? તો ચાલો હવે આપણે આ પ્રયોગ ઉપર આવી જઈએ કે આ બર્નર જે છે ચાલુ કરવામાં આવે છે એટલે કે ઉષ્મા સ્વરૂપની ઉર્જા જે છે આ બરફને આપવામાં આવે છે. રેડી? અને આ જે બરફ છે એના કણો શું કરશે તો કે આ ઉષ્મા સ્વરૂપની ઉર્જા જે એને મળે છે એનું શોષણ કરશે. તો સ્વાભાવિક છે મિત્રો કે આપણે લાક્ષણિકતા 2 માં જોયું હતું. રેડી? દ્રવ્યની લાક્ષણિકતા નંબર 2 કે દ્રવ્યના કણો જે છે સતત ગતિશીલ હોય છે, અને આપણે એવો અભ્યાસ કર્યો હતો કે જેમ જેમ તાપમાન જે છે વધે છે તેમ તેમ દ્રવ્યના કણોની ગતિ ઉર્જા વધે છે, દ્રવ્યના કણો જે છે વધુને વધુ સ્વતંત્ર થવાનો પ્રયત્ન કરે છે. તો આયા પણ એ જ પ્રક્રિયા થશે મિત્રો કે જ્યારે આપણે ઉષ્મા સ્વરૂપની ઉર્જા જે છે આ બરફને દઈશું તો આ જે બરફ છે એના જે કણો છે એ વધુને વધુ સ્વતંત્ર થવાનો પ્રયત્ન કરશે, વધુને વધુ પોતાનું જે આકર્ષણ બળ છે એને તોડવાનો પ્રયત્ન કરશે. રેડી? તો આ રીતે આ દ્રવ્યના જે કણો છે એ ઉષ્મા સ્વરૂપની ઉર્જા જે છે એનું શોષણ કરે છે અને પોતે સ્વતંત્ર થવાનો પ્રયત્ન કરે છે. રેડી? તો ક્યારેક એવું એક તાપમાન આવશે, રેડી, કે જ્યારે આ બરફ જે છે એ પાણીમાં રૂપાંતરિત થશે. રેડી? તો જે તાપમાને આ બરફ જે છે એટલે કે આ ઘન પદાર્થ જે છે એનું પ્રવાહી પદાર્થમાં રૂપાંતરણ થાય તે તાપમાનને આપણે ગલનબિંદુ તરીકે ઓળખીશું. ખાસ યાદ રાખજો મિત્રો, ગલનબિંદુ કોને કહેવાય અને એની વ્યાખ્યા જે છે તમારે તમારી બુકમાં ખાસ નોંધવાની છે. રેડી? તો ચાલો આપણે લખીએ કે ગલનબિંદુ એટલે શું અથવા ગલનબિંદુ કોને કહેવાય. રેડી? તો કે જે તાપમાને ઘન પદાર્થ એ પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે તે તાપમાનને શું કહેવાય? ગલનબિંદુ. એ ગલનબિંદુ કહે છે. તો આ છે ગલનબિંદુની વ્યાખ્યા. અને ખાસ યાદ રાખજો કે આ બરફ જે છે તો એનું ગલનબિંદુ કેટલું હોય છે તો કે બરફનું જે ગલનબિંદુ છે 0 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 273.16 કેલ્વિન તાપમાન, એટલે કે 0 ડિગ્રી સેલ્સિયસ અથવા 273.16 કેલ્વિન તાપમાને બરફ જે છે એનું પ્રવાહી સ્વરૂપમાં એટલે કે પાણીમાં રૂપાંતરિત થવાનું ચાલુ થઈ જાય છે. રેડી? તો બરફ જે છે એનું ગલનબિંદુ, બરફનું ગલનબિંદુ કેટલું હોય છે તો કે 0 ડિગ્રી સેલ્સિયસ અથવા તો 273.16 કેલ્વિન. રેડી? અને તમને આ સેલ્સિયસ અને કેલ્વિન વિશે ખબર જ હશે કે એ તાપમાનના SI એકમો છે. રેડી? સેલ્સિયસ અને કેલ્વિન આ તમને ખબર જ હશે. અને 0 ડિગ્રી સેલ્સિયસ જે છે એને કેલ્વિનમાં ફેરવવું હોય તો સામાન્ય છે મિત્રો કે 0 ડિગ્રી સેલ્સિયસ જે છે એમાં તમારે 273 જે છે એ ઉમેરી દેવાના. રેડી? તો તમને 273 કેલ્વિન તાપમાન મળી જશે. તો સેલ્સિયસ જે છે એને કેલ્વિનમાં ફેરવવા માટે શું ઉમેરવાનું તો કે 273 જે છે આપણે ઉમેરી દેવાના. તો સેલ્સિયસ નું કેલ્વિનમાં ફરી જશે. રેડી? આ મૂળભૂત એનું માપ છે, પરંતુ આપણને સરળ પડે ગણતરીમાં એટલા માટે આપણે 0 ડિગ્રી સેલ્સિયસ બરાબર ખાલી 273 કેલ્વિન આપણે લઈએ છીએ, 0.16 જે છે લેતા નથી. રેડી? તો સેલ્સિયસ ને કેલ્વિનમાં ફેરવવા માટે +73 ઉમેરવાના થશે. જ્યારે કેલ્વિન હોય, રેડી, તો કેલ્વિન ને તમારે સેલ્સિયસમાં ફેરવવા હોય તો શું કરવાનું તો કે તો -273 કરવા પડશે. રેડી? કે કેલ્વિન ને સેલ્સિયસમાં ફેરવવા હોય તો -273 આવશે અને સેલ્સિયસ ને કેલ્વિનમાં ફેરવવા હોય તો +273 આવશે. અને આ જે ઉદાહરણો છે, આ જે ગણતરી છે તમે આગળ જે છે આખો ટોપિક આપણો 1.4 પૂરો થશે
રેડી તાપમાનના ફેરફારની અસર પૂરી થશે, દબાણના ફેરફારની અસર પૂરી થશે ત્યાર પછીના 4 પ્રશ્નો જે છે એમાં 2 પ્રશ્નો આ કેલ્વિન અને સેલ્સિયસ આધારિત છે. રેડી તો એક ત્યારે આપણે વાત કરી લેશું. તો આપણે ક્યાં હતા કે બરફનું જે ગલન બિંદુ છે 0 ડિગ્રી સેલ્સિયસ બરાબર 273.16 કેલ્વિન છે. રેડી એટલે કે 273.16 કેલ્વિન તાપમાને બરફ જે છે એનું પાણીમાં રૂપાંતરિત થાય છે. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. અને જ્યારે ઘન પદાર્થ જે છે એનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થાય છે તો આ જે પ્રક્રિયા છે કે ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતરિત થવાની જે આ પ્રક્રિયા છે એને ખાલી ગલન કહેવામાં આવે છે. તો ગલનની વ્યાખ્યા પણ યાદ રાખવાની રહેશે. રેડી જે રીતે આપણે ગલન બિંદુની વ્યાખ્યા લીધી એ જ રીતે હવે આપણે ગલનની વ્યાખ્યા લઈએ. રેડી કે ઘન પદાર્થ નું પ્રવાહીમાં રૂપાંતરણ થવાની પ્રક્રિયા છે ગલન કહેવામાં આવે છે. રેડી કે ગલન કોને કહેવાય તો કે ઘન પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતરણ થવાની જે પ્રક્રિયા છે ને ગલન કહેવાય. પરંતુ જે તાપમાને ઘન પદાર્થ પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે તે તાપમાનને આપણે ગલન બિંદુ તરીકે ઓળખીશું. રેડી તો આ ખાસ તમારે જે છે વ્યાખ્યા યાદ રાખવાની છે ગલન બિંદુની અને ગલનની. રેડી ત્યાર પછી હવે આપણે જોઈએ કે જેમ જેમ તમે આને તાપમાન આપશો એમ એમ શું થશે તો કે દ્રવ્યના કણો જે છે વધુ ને વધુ ગતિ કરશે, વધુ ને વધુ કંપન કરવાનું ચાલુ કરશે, વધુ ને વધુ જે છે સ્વતંત્ર થવાનો પ્રયત્ન કરશે. રેડી અને સ્વતંત્ર થઈ અને એક અવસ્થામાંથી બીજી અવસ્થા જે છે એ ધારણ કરશે. રેડી ત્યાર પછી હવે આપણે ચર્ચા કરીએ. અને વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે આ પ્રયોગ કરશું ત્યારે આ પ્રયોગમાં તમે જોશો કે જ્યારે આ બરફ જે છે એ પ્રવાહીમાં રૂપાંતરિત થાય છે એટલે કે બરફ જે છે એનું પાણી બને છે ત્યારે આ જે થર્મોમીટર છે એમાં જે તાપમાન છે અચળ થઈ જાય છે. મીન્સ કે થોડાક સમય માટે જ્યારે આ બરફ જે છે એ પાણીમાં રૂપાંતરિત થાય છે, ઘન જે છે એ પ્રવાહીમાં રૂપાંતરિત થાય છે ત્યારે થોડાક સમય માટે થર્મોમીટર જે છે એનું તાપમાન અચળ થઈ જાય છે. તો આવું શા માટે થાય છે? રેડી આપણે તો અહીંથી ઉષ્મા સ્વરૂપની ઊર્જા જે છે સતત આપીએ છીએ. રેડી તો એ ઉષ્મા સ્વરૂપની ઊર્જા જાય છે ક્યાં? રેડી તો આ જે ઊર્જા છે, આ જે ઉષ્મા સ્વરૂપની ઊર્જા છે એ આ જે દ્રવ્ય છે એના સંઘટકોમાં છુપાઈ જાય છે. ક્યાં છુપાઈ જાય છે તો કે દ્રવ્ય જે છે એના સંઘટકો માં ઊર્જા જે છે એ છુપાઈ જાય છે. રેડી માટે જ આ જે ઊર્જા છે જે છુપાઈ જાય છે એને આપણે છુપાયેલી ઊર્જાને ગુપ્ત ઉષ્મા તરીકે ઓળખીશું. રેડી કે જે ઊર્જા આ દ્રવ્યના સંઘટકોમાં છુપાઈ જાય છે એને આપણે ગુપ્ત ઉષ્મા તરીકે ઓળખીશું. કારણ કે છુપાયેલી એટલે કે ગુપ્ત. રેડી તો જ્યારે બરફ જે છે એના કણો પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે ત્યારે આ બરફના કણો વધુ ને વધુ કંપન કરે છે, વધુ ને વધુ સ્વતંત્ર થવાનો પ્રયત્ન કરે છે. તેથી આ જે દ્રવ્યના આ જે બરફના જે કણો છે રેડી એ વધુ ને વધુ ઉષ્મા ઊર્જાનું શોષણ કરશે. રેડી તો એટલા માટે આ બરફ જે છે એનું પાણીમાં જે રૂપાંતરિત થાય છે ત્યારે આ થર્મોમીટરમાંનું જે તાપમાન છે એ અચળ થઈ જાય છે. રેડી અને એ જે ઉષ્મા છે તેને આપણે ગુપ્ત ઉષ્મા કહેશું કારણ કે છુપાયેલી ઉષ્મા છે. રેડી તો એને ગુપ્ત ઉષ્મા તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી હવે આપણે વાત કરીએ કે ગલન ગુપ્ત ઉષ્મા કોને કહેવાય. રેડી ગલન ગુપ્ત ઉષ્મા જે છે કોને કહેવાય તો ચાલો એની આપણે વ્યાખ્યા જોઈએ.
ગલનગુપ્ત ઉષ્મા. આ વ્યાખ્યા ખાસ મોસ્ટ આઈએમપી છે મિત્રો. ગલનગુપ્ત ઉષ્માની વ્યાખ્યા. તો ગલનગુપ્ત ઉષ્મા કોને કહેવાય? તો કે પદાર્થના અથવા દ્રવ્યના ગલન બિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણ દબાણે પદાર્થના ગલનબિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતરણ કરવા જોઈતી ઉષ્મા ઊર્જાને ગલનગુપ્ત ઉષ્મા કહે છે. ખાસ યાદ રાખજો મિત્રો કે પદાર્થના ગલનબિંદુ જેટલા તાપમાને અને વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતર કરવા માટે જોઈતી જે ઉષ્મા ઊર્જા છે એને ગલનગુપ્ત ઉષ્મા તરીકે ઓળખવામાં આવે છે. આ વ્યાખ્યા તમારે ખાસ યાદ રાખવાની છે. અને 0 ડિગ્રી સેલ્સિયસે 0 ડિગ્રી સેલ્સિયસે આ જે પાણીના કણો પાસે જે ઊર્જા છે એ તે સમયે એટલે કે 0 ડિગ્રી સેલ્સિયસે પાણીના કણો પાસે ઊર્જા છે એ તે જ સમય એટલે કે 0 ડિગ્રી સેલ્સિયસે બરફના કણો કરતા કેવી હશે? તો કે વધુ હશે. કેવી હશે? વધુ હશે. કારણ કે આપણે જાણીએ છીએ કે બરફના જે કણો છે એ જ ઉષ્મા ઊર્જા શું કરે છે? શોષે છે અને પાણીમાં રૂપાંતરિત થાય છે. તો સ્વાભાવિક છે કે પાણીના કણો પાસે ઊર્જા જે છે બરફના કણો કરતા વધુ જ હોવાની. રેડી, સિમ્પલ વાત છે. ત્યાર પછી હવે આપણે જોઈએ કે આ જે પાણી સ્વરૂપ હવે બરફનું થયું છે તો આ પાણી જે છે એને વધુ આપણે ગરમ કરીએ છીએ કારણ કે બર્નર તો મેં બંધ જ નથી કરેલું. રેડી, તો વધુ ને વધુ આપણે ઉષ્મા સ્વરૂપની ઊર્જા જે છે આ પાણીને આપીએ છીએ. રેડી, તો પાણી જે છે સ્વાભાવિક છે કે પાણી પણ શું કરશે? તો કે ઉકળવા લાગશે. રેડી, પાણી જે છે એ પાણીના વરાળ સ્વરૂપમાં આવી જશે. એટલે કે હવે પ્રવાહીમાંથી જે પદાર્થ છે જે દ્રવ્ય છે વાયુ સ્વરૂપમાં ફેરવાશે. રેડી, તો જે તાપમાને કોઈ પ્રવાહી વાયુમાં ફેરવાય તો એ તાપમાનને આપણે ઉત્કલન બિંદુ તરીકે ઓળખીશું. જે રીતે આપણે ગલન બિંદુની વ્યાખ્યા જોઈ હતી એ જ રીતે આપણે ઉત્કલન બિંદુની વ્યાખ્યા જોવાની છે. રેડી, તો ચાલો આ વ્યાખ્યા જે છે એ પણ આપણે નોંધી લઈએ. રેડી, કે ઉત્કલન બિંદુ કોને કહેવાય? તો કે જે તાપમાને પ્રવાહી પદાર્થ નું વાયુમાં રૂપાંતરણ થાય છે તે તાપમાનને આપણે શું કહેશું? ઉત્કલન બિંદુ. ઉત્કલન બિંદુ જે છે કહે છે. રેડી, ખાસ યાદ રાખજો ગલન બિંદુ અને ઉત્કલન બિંદુમાં કાંઈ ફેર નથી. જે તાપમાને પ્રવાહી પદાર્થનું વાયુમાં રૂપાંતરણ થાય તે તાપમાનને ઉત્કલન બિંદુ કહેવાય. ગલન બિંદુમાં સેમ હતું, ખાલી ઘનમાંથી પ્રવાહી અવસ્થામાં જે છે રૂપાંતર થતું હતું, બીજું કાંઈ ફેરફાર છે નહીં. તો આ રીતે આપણે ઉત્કલન બિંદુની વ્યાખ્યા આપી. એ જ રીતે હવે જ્યારે આ પાણી જે છે એ વાયુ સ્વરૂપમાં આવશે તો આપણે એને બાષ્પીભવનની પ્રક્રિયા કહીએ છીએ મિત્રો. આ બાષ્પીભવનની પ્રક્રિયા જે છે તમે સદીઓથી ભણતા આવો છો. રેડી, અને બાષ્પીભવનની
જે આ પ્રક્રિયા છે વિસ્તૃત અભ્યાસ આપણે લાસ્ટમાં કરીશું. રેડી? તો આપણને ખબર જ છે કે જ્યારે પાણી ઉકળે છે અને પાણી જે છે વરાળ સ્વરૂપે આવે છે, રેડી, તો એ પ્રવાહીનું વાયુ સ્વરૂપમાં રૂપાંતરણ છે અને એને આપણે બાષ્પીભવન કહીએ છીએ. રેડી? તો આજે ઉત્કલન બિંદુને આપણે વ્યાખ્યા આપી. રેડી? અને એ જ રીતે આપણે આ ગલનગુપ્ત ઉષ્મા જે છે ભણ્યા, તો અહીંયા પણ આ જ પ્રક્રિયા થશે કે પાણી જે છે એને આપણે ગરમ કરશું. પાણી જે છે પોતાના વરાળ સ્વરૂપમાં આવશે, વાયુ સ્વરૂપમાં આવશે, તો સ્વાભાવિક છે કે પાણી જે છે એ ઉકળતું હશે ત્યારે આ થર્મોમીટર જે છે એનું એક નિશ્ચિત તાપમાને આ થર્મોમીટર જે છે પોતાના તાપમાનમાં કોઈ ફેરફાર કરશે નહીં, એટલે કે તાપમાન જે છે અચળ થઈ જશે. રેડી? ત્યારે આ પાણી જે છે એ પોતાના વરુડ સ્વરૂપમાં આવશે. રેડી? તો ત્યારે ઉષ્મા જે છે એ છુપાયેલી હશે, એને આપણે શું કહીશું? ગુપ્ત ઉષ્મા. રેડી? પરંતુ ત્યારે કઈ અવસ્થામાંથી પદાર્થ કઈ અવસ્થામાં જાય છે? તો કે પ્રવાહીમાંથી વાયુ અવસ્થામાં. તો આપણે એને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કહેશું. રેડી? અહીંયા શું હતું? ગલન ગુપ્ત ઉષ્મા. એવી જ રીતે આપણે હવે પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર કરીએ છીએ ત્યારે બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કહીશું. રેડી? તો ચાલો હવે આપણે જોઈએ બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા. રેડી? જે તમે આ ગલન ગુપ્ત ઉષ્માની વ્યાખ્યા લખી છે મિત્રો, એ જ રીતે સેમ ટુ, રેડી, કે બાષ્પીભવન ગુપ્ત ઉષ્માની વ્યાખ્યા છે. જુઓ, આ બે વ્યાખ્યાની તમે સરખામણી કરજો, સેમ જ છે, કાંઈ ફેર છે નહીં. જોઈજો કે પદાર્થ જે છે એ પદાર્થના ગલન બિંદુ છે, તો અહીંયા ઉત્કલન બિંદુ. રેડી? કે પદાર્થના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ આ ઘન પદાર્થ છે, તો આપણે શું લખશું? પ્રવાહી પદાર્થ નું. રેડી? કારણ કે આપણે અહીંયા પાણી લીધેલું છે મિત્રો, એટલે રેડી? તો 1 કિલોગ્રામ પ્રવાહી પદાર્થનું વાયુમાં રૂપાંતરણ કરવા જોઈતી ઉષ્મા ઊર્જાને શું કહેશું આપણે? બાષ્પીભવન. રેડી? અહીંયા ગલન ગુપ્ત ઉષ્મા છે, તો અહીંયા બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા આવશે. રેડી? છે ને? બેયની સેમ વ્યાખ્યા છે. ખાલી અહીંયા શું થશે? તો કે અવસ્થામાં જ ફેરફાર થાય છે. અહીંયા ઘનમાંથી પ્રવાહી, તો અહીંયા પ્રવાહી જે છે એમાંથી વાયુ. રેડી? અહીંયા શું છે? તો કે ગલન ગુપ્ત ઉષ્મા, તો અહીંયા બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા. કારણ કે ગલન એટલે શું? ઘનમાંથી પ્રવાહી, તો ગલન, અને પ્રવાહીમાંથી વાયુ, તો બાષ્પીભવન. આટલી જ વ્યાખ્યા છે, બાકી કઈ છે નહીં. તો આના ઉપરથી, આ પ્રયોગ ઉપરથી આપણે એવું કહી શકીએ કે ઘન જે કઈ અવસ્થા છે, આ ઘન અવસ્થા, રેડી, એને તમે ઉષ્મા આપશો. શું આપશો? તો કે ઉષ્મા સ્વરૂપની ઊર્જા આપશો, તો એ કઈ અવસ્થામાં આવશે? સિમ્પલ પ્રવાહી અવસ્થામાં આવશે. રેડી? કે આને ઊર્જા આપતા, ઘન અવસ્થાને ઊર્જા આપતા પ્રવાહી અવસ્થામાં આવશે. અને એ જ રીતે જ્યારે આપણે આ પ્રવાહી અવસ્થા જે છે એને ઉષ્મા સ્વરૂપની ઊર્જા આપીશું, તો એ વાયુ અવસ્થામાં આવશે. રેડી? સિમ્પલ. અને આની ઊંધી પ્રક્રિયા કરો, એટલે કે વાયુ અવસ્થા છે, તો વાયુ જે છે એનું ઠારણ તમે કરો. રેડી? તો વાયુમાંથી પ્રવાહી, અને પ્રવાહી જે છે એનું પાછું ઠારણ તમે કરશો, એટલે કે ઠંડુ પાણો, તો વળી પાછું ઘન. રેડી? તો આ રીતે ઘન અવસ્થામાંથી પ્રવાહી, પ્રવાહી અવસ્થામાંથી વાયુ, વાયુ અવસ્થામાંથી પાછું પ્રવાહી, પ્રવાહી અવસ્થામાંથી ઘન અવસ્થા મળી શકે છે. રેડી? અને એમાં આપણે આ તાપમાનની અસર જે છે એનો અભ્યાસ કર્યો કે જ્યારે તમે તાપમાનમાં ફેરફાર કરો છો ત્યારે અવસ્થામાં પણ ફેરફાર જોવા મળે છે. અને